નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર જે ભરતી આવી છે 3717 જગ્યા ઉપર, અને આ જે ભરતી છે એમાં એની ગ્રેજ્યુએટ કોઈ પણ સ્નાતક ઉમેદવાર એ અપ્લાય કરી શકે છે. તો આજના આ સ્પેશિયલ વિડીયોની અંદર જે ફોર્મ કેવી રીતે ભરવું એના ઉપર આખી વિગતવાર માહિતી અને એક એક સ્ટેપ એ શાંતિથી પહેલા જોજો અને પછી ફોર્મ ભરજો. તો સૌથી પહેલા તો ફોર્મ ભરવાની લિંક છે એ ક્યાં છે? ફોર્મ ભરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપી દેવામાં આવી છે. એના ઉપર જઈ અને ક્લિક કરશો એટલે આ પ્રકારની એક વિન્ડો છે એ ઓપન થશે. આ જે વિન્ડો ઓપન થયું એમાં આની પહેલા તમે ક્યારેય પણ એ ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર ફોર્મ નહીં ભર્યું હોય એટલે તમારે સૌથી પહેલું જે સ્ટેપ આવે છે રજિસ્ટ્રેશનનું, એ જ સ્ટેપને તમારે ફોલો કરવાનું થાય. એટલે અહીંયા તમારે ક્લિક હિયર રજિસ્ટ્રેશન છે એના માટેનું અહીંયા આ ક્લિક હિયર છે એના ઉપર ક્લિક કરવાનું, એટલે કે રજિસ્ટર કરવા માટે જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારની એક વિન્ડો ઓપન થશે. અહીંયા હશે પોસ્ટ નેમ. તો પોસ્ટ નેમની અંદર એક જ છે, આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર એ. કેન્ડિડેટ અહીંયા એપ્લિકેન્ટનું પૂરું નામ, 10મા ધોરણની માર્કશીટ હોય એમાં જે રીતે નામ છે એવી રીતે તમારે અહીંયા નામ એ તમારે લખી દેવાનું. કઈ રીતે? 10મા ધોરણની 10thની જે માર્કશીટ આવે ને ભાઈ, એ માર્કશીટ પ્રમાણે તમારે અહીંયા નંબર એ નામ છે એ લખી દેવાનું. એના પછી અહીંયા તમારો મોબાઈલ નંબર, એ મોબાઈલ નંબરને ફરી પાછો કન્ફર્મ કરી દેવાનો. અહીંયા જે છે તમારું ઈમેલ આઈડી અને અહીંયા તમારું ફરી પાછું ઈમેલ આઈડી. મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી એના ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપીને વેરીફાઈ કરવાનો છે. એટલે આ રીતે જેવું નાખશો અને પછી જે છે સીધું અહીંયા જનરેટ ઓટીપી આવું ઓપ્શન આવે એના પર ક્લિક કરશો એટલે આ પ્રકારથી એક વિન્ડો ઓપન થઈ જશે. આ વિન્ડો ઓપન થશે, એમાં એન્ટર મોબાઈલ ઓટીપી, તમે જે મોબાઈલ નંબર નાખ્યો ને એમાં એક ઓટીપી જશે. એ ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો અને પછી અહીંયા વેલિડેટ એ કરી દેવાનું, એટલે એ વેરીફાઈ થઈ ગયો. એવી જ રીતે તમારા ઈમેલ આઈડીની અંદર આ પ્રકારે એક ઓટીપી આવશે અને એને વેરીફાઈ કરી દેવાનો, અને એ રીતે વેરીફાઈ જેવું કરશો અને પછી તમારું બે વસ્તુ આગળ વધી જશે. અને અહીંયા એગ્રી છે એના ઉપર ટીક મારી દેવાનું. આ કેપ્ચા કોડ અહીંયા જે આવે, જે નંબર આવે એ નીચે નાખી અને તમારે રીવેરીફાઈ, અહીંયા એક ઓપ્શન આવશે રીવેરીફાઈનું, તો એ રીવેરીફાઈ છે એના ઉપર ક્લિક કરવાનું. જેવું તમે રીવેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે નીચે આવી રીતે એક વિન્ડો છે ડિસ્પ્લે થશે. એમાં કેન્ડિડેટ્સ ફૂલ નેમ લખ્યું હશે, જેમ કે અહીંયા મારું નામ છે, મેં ડમી ફોર્મ ભરીને તમને માહિતી આપું છું તો અહીંયા ધવલ લલિતભાઈ મારું એવું આવશે. મોબાઈલ નંબર અહીંયા તમારો આવી જશે અને અહીંયા તમારું ઈમેલ એડ્રેસ આવી જશે. આ બધું સાચું હોય તો અહીંયા ટીક માર્ક છે એ તમારે આપી દેવાનું અને રીવેરીફાઈ ઉપર ક્લિક કરી દીધું અને સીધું જે છે એ નેક્સ્ટ તરફ આગળ વધી જવાનું. જેવું તમે નેક્સ્ટ તરફ આગળ વધો છો એટલે આવી રીતે એક વિન્ડો ઓપન થશે. આ વિન્ડોની અંદર તમારો રજિસ્ટ્રેશન નંબર એ આવશે. આ રજિસ્ટ્રેશન નંબર આની સાથે એક પાસવર્ડ પણ આવશે જે તમને ઈમેલ આઈડીની અંદર અથવા મોબાઈલને એસએમએસના માધ્યમથી તમને મળી જશે. આ જેવું વસ્તુ થયું એટલે આવી રીતે જે છે એ સ્ક્રીન એના ઉપર તમે ક્લોઝ કરશો એટલે આ રીતે સ્ક્રીન ઓપન થશે. હવે અહીંયા જઈને તમારે આવવાનું હશે ગો એપ્લિકેશનમાં. આ ગો એપ્લિકેશન ઉપર ગયા એટલે આ પ્રકારની એક વિન્ડો ઓપન થશે જેમાં ઓલરેડી અહીંયાથી તમારો એપ્લિકેશન નંબર હશે, અહીંયા એલિજિબિલિટી ક્રાઇટેરિયા, કમ્યુનિકેશન ડિટેલ્સ, ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ, ડોક્યુમેન્ટ એન્ડ પેમેન્ટ, આવી રીતે એક ઓપ્શન આવશે. આમાં તમે જોશો તો અહીંયા ઓલરેડી તમારો જે એપ્લિકેશન નંબર છે એ લખાયેલો જ આવશે. તમારું અહીંયા પોસ્ટ છે એ પણ લખાયેલી જ આવશે. જેન્ડર તમારી જે કંઈ પણ હોય, મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ એ લખી દેવાનું. ડેટ ઓફ બર્થ છે એ તમારી અહીંયા નાખી દેવાની અને એના પછી જે છે અહીંયા તમારે ટીક માર્ક કરી દેવાનું કે અ સિટીઝન ઓફ ઇન્ડિયા. રિઝર્વેશન કેટેગરીઝ છે એમાં તમારે જે કેટેગરીઝની અંદર રિઝર્વેશનનો લાભ લેવો હોય તો એ કેટેગરીનું રિઝર્વેશન જે છે એનો લાભ લઈ શકો છો. જો તમે અનરિઝર્વ એમાં તમે સિલેક્ટ કરો તો એ અનરિઝર્વ કેટેગરીમાં તમારે કોઈ સર્ટિફિકેટનો નંબર લખવાનો ન આવે. પણ જો તમે એસઈબીસી એટલે કે ઓબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસ કેટેગરીનો લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે એનું જે સર્ટિફિકેટ હોય બરાબર એ સર્ટિફિકેટનો નંબર લખવાનો આવશે, એ ક્યારે ઇસ્યુ કર્યું એ લખવાનું આવશે બરાબર. બીજી વાત કે અહીંયા ગુજરાતી વાળું જે સર્ટિફિકેટ છે એ નહીં ચાલે,
આ કેન્દ્ર સરકારની ભરતી છે એટલે અહીંયા આ ગુજરાતી વાળું જે સર્ટિફિકેટ છે એ નહીં ચાલે. અહીંયા તમારે ફરજિયાત ઇંગ્લિશ વાળું જ જોશે. એટલે તમે ધારો કે ફોર એક્ઝામ્પલ એસીબીસી થી ફોર્મ ભરતા હોય તો આની અંદર એસીબીસી માટે ઇંગ્લિશ વાળું સર્ટિફિકેટ જે 1 વર્ષનું જે વેલિડ હોય ઓબીસી સર્ટિફિકેટ કહેવાય તો એ વેલિડ એ લખવાનું થશે. ગુજરાતીમાં લખશો તો નહીં ચાલે. બીજી વાત, આ ઇન્ટેલિજન્સ બ્યુરો છે, આમાં એક પણ ભૂલ તમારી નહીં ચાલે. બીજી વસ્તુ કે જો તમે એસસી કે એસટી વાળા છો અને એમાંથી ફોર્મ ભરો છો તો પણ તમારે એક જે દાખલો જે તમને આપવામાં આવે સર્ટિફિકેટ, એસસી સર્ટિફિકેટ કે એસટી સર્ટિફિકેટ, એ ઇંગ્લિશ વાળું જોશે, ગુજરાતી વાળું નહીં. કેન્દ્ર સરકારની ભરતીમાં એક નિયમ હોય છે કે કેન્દ્ર સરકારની ભરતીની અંદર આવા કોઈ પણ સર્ટિફિકેટ છે એ હંમેશા એ ઇંગ્લિશ વાળા જ જોઈએ. ગુજરાતની અંદર ગુજરાતી ચાલે, બરાબર. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ત્યાર પછી જેવું તમે અહીંયા આગળ વધશો એટલે પર્સનલ ડિટેલ્સ આવશે. અહીંયા તમારું નામ બાય ડિફોલ્ટ આવી જશે. અહીંયા તમારા પપ્પાનું નામ લખવાનું, અહીંયા મમ્મીનું નામ લખવાનું, અહીંયા મેરિટલ સ્ટેટસ સિંગલ, મેરિડ જે હોય તે, અહીંયા તમારો રિલિજન, અહીંયા તમારો મોબાઈલ નંબર જે ઓલરેડી આવી જ જશે, અહીંયા ઈમેલ એડ્રેસ આવી જશે અને અહીંયા યુનિક આઈડેન્ટિફિકેશન માર્ક. તમારા બોડી ઉપર કોઈ યુનિક આઈડેન્ટિફિકેશન માર્ક હોય તો હા કરી દેવાનું અને ન હોય તો ના. હવે આ યુનિક આઈડેન્ટિફિકેશન માર્ક છે શું? જનરલી જે એસટી કેટેગરીના લોકો હોય એ એસટી કેટેગરીના ઉમેદવારો એના માટે જે આદિવાસીનો જેનું ઓળખ હોય, ટ્રાઇબલ ટેટુ કહેવાય, એ ટ્રાઇબલ ટેટુ એના શરીર ઉપર ક્યાંય હોય અને એ કઈ જગ્યાએ છે એ તમારે અહીંયા લખી દેવાનું. બીજા બધા જે છે એ જનરલી નો જે છે એ કરી શકે છે. એના પછી તમારે અહીંયા જે ટેસ્ટ આપવાની છે, કેમ કે અહીંયા ટાયર 1 અને ટાયર 2 જે પરીક્ષાઓ છે એ તમારી થવાની છે. ગુજરાતમાં પણ આ પરીક્ષાના સેન્ટર આપવામાં આવ્યા છે. અમદાવાદમાં છે, ગાંધીનગરમાં છે, આણંદમાં છે, સુરતમાં છે, વડોદરામાં છે અને રાજકોટમાં છે. આટલા જગ્યા ઉપર સેન્ટર છે તો અહીંયા તમારે એનું સ્ટેટ 5 પ્રેફરન્સીસ આપવાની. સ્ટેટ તો જનરલી આપણા બધા સરખા જ હોય, બરાબર. અહીંયા તમારે જે છે એ પ્રેફરન્સીસ તમારા અકોર્ડિંગ બદલતી રહેવાની. તમારું નજીકનું સિટી કયું છે એ પ્રમાણે તો સૌથી પહેલા લખવાનું અને પછી એનાથી ઓછું નજીક હોય એવી રીતે તમારે ટોટલ 5 એવા પ્રેફરન્સીસ એક્ઝામ સેન્ટર માટે આપવાના થશે. આ જેવું કરશો એટલે એના પછી અહીંયા પૂછશે કે આર યુ એક્સ સર્વિસમેન, તો કે નો. પછી અહીંયા તમને પૂછશે કે શું તમે સ્પોર્ટ્સમેન છો, સ્પોર્ટ્સ સર્ટિફિકેટ છે તમારી પાસે હોય તો હા પાડી દેવાનું, બાકી ના પાડી દેવાનું. સ્પોર્ટ્સ સર્ટિફિકેટમાં જે નેશનલ લેવલ, સ્ટેટ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલનું એ વેલિડ રહેતું હોય છે, બરાબર. ત્યાર પછી ડિપાર્ટમેન્ટલ એમ્પ્લોઈઝ હોય તો એના માટે હા, બાકી ના, જનરલી ના જ હોય. અને સીધું અહીંયા કરી દેવાનું સેવ અને નેક્સ્ટ. આવું જેવું કર્યું એટલે એડ્રેસ ડિટેલ છે એ તમને પૂછે. અહીંયા તમારે એડ્રેસ છે એ તમારે આપી દેવાનું. અહીંયા કન્ટ્રી એટલે કે ઇન્ડિયા આપી દેવાનું. અહીંયા ગુજરાત લખી દેવાનું. અહીંયા તમારું જે સિટી હોય એ લખવાનું. અહીંયા એનો પિનકોડ લખવાનો. જો તમારું આ એડ્રેસ છે કોરસ્પોન્ડન્સ એડ્રેસ, એ પરમનન્ટ એડ્રેસ ને બે સેમ હોય તો હા કરી દેવાનું. જો ના હોય તો તમારે એ તમારું પરમનન્ટ એડ્રેસ છે એ તમારે અહીંયા નાખી દેવાનું અને ત્યાર પછી સેવ અને નેક્સ્ટ એ કરી દેવાનું. જેવું આ સેવ અને નેક્સ્ટ કરો છો એના પછી તમારે એક વિન્ડો ખુલશે જેમાં તમારી ક્વોલિફિકેશન ડિટેલ્સ તમને પૂછવામાં આવશે. ક્વોલિફિકેશન ડિટેલ્સમાં શરૂઆત થશે 10મા ધોરણથી, એટલે કે 10th ની માર્કશીટથી. 10th ની માર્કશીટ સામે લઈને ફોર્મ ભરવાનું. અહીંયા તમે કયા બોર્ડમાંથી પરીક્ષા છે એ તમે પાસ કરી છે તો કે જનરલી આપણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ હોય, અહીંયા એ લખી દેવાનું. કયા વર્ષે 10મું ધોરણ પાસ કર્યું એ અહીંયા લખવાનું. એ કઈ સ્કૂલમાંથી પાસ કર્યું એ લખી દેવાનું, બરાબર. અહીંયા એ કયો સબ્જેક્ટ તમારે સાથે હતો, જો 5 સબ્જેક્ટ હોય અને એની સાથે જે કંઈ પણ કોમ્બિનેશન કરવામાં આવ્યો હોય જેમ કે સંસ્કૃત, કમ્પ્યુટર, તો એ પણ લખી દેવાનું. પાસ કે કોલેજ જે છે એ ન પાસ તો એ જનરલી પાસ હોય તો જ મળે. અને અહીંયા તમારે કાં તો પર્સન્ટેજ અથવા તો સીજીપીએ. જો પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ, પર્સન્ટાઇલ હોય તો એ પર્સન્ટેજમાં કન્વર્ટ કરી લેવાનું અને એ નાખવાનું. બાકી જે છે સીજીપીએ હોય તો સીજીપીએ, જનરલી સીજીપીએ બહુ ઓછા લોકોનો હોય, બરાબર. અને અહીંયા તમારે એ કેટલા પર્સન્ટેજ આવ્યા એ તમારે ડિટેલ આપી દેવાની. આવી જ રીતે તમારે ધોરણ 12ની એટલે કે 12th લેવલની એની ડિટેલ તમારે ભરવાની. આ 12th લેવલની અંદર માની લો કે કોઈ ડિપ્લોમા કર્યું હોય તો એને ડિપ્લોમા વાળાની ડિટેલ્સ છે એ તમારે નાખવાની. જેમ કે હું મારું જ એક્ઝામ્પલ આપું, 12th વાળા હોય તો એનો તો સેમ જ જે આગળ હોય એના જેવું જ આવે. પણ જો ધારો કે જે લોકોએ ડિપ્લોમા કર્યું હોય અને ડિપ્લોમા જે છે એ 12th ની સમકક્ષ ગણાય તો એને અહીંયા જીટીયુ, ભાઈ કયા બોર્ડમાંથી પાસ કરી તો કે મેં જીટીયુમાંથી કરી, બરાબર. યર ઓફ પાસિંગ જે છે એ તમારે આપી દેવાનું. અહીંયા ઇન્સ્ટિટ્યૂટ નેમ આપી દેવાનું. અહીંયા એ કયા સબ્જેક્ટમાં તો કે મેં ડિપ્લોમા છે એ બીટે જે
ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં કર્યું છે તો એ આપી દેવાનું. અહીંયા ક્વોલિફાઈ કયા જે છે પાસ કે ન પાસ એ જવાનું. અને અહીંયા જે છે તમારે પર્સન્ટેજ અથવા તો CGPA, જનરલી GTU વાળા છે CGPA આપે ડિપ્લોમામાં પણ, તો એ અહીંયા એન્ટર કરી દેવાનું. પછી અહીંયા બીજું એવું ગ્રેજ્યુએશન ડિટેલ્સ. હવે અહીંયા ગ્રેજ્યુએશન ડિટેલ્સમાં ક્વોલિફિકેશનનું નેમ શું છે તો એ આપી દેવાનું. અહીંયા ઓપ્શનમાં આવશે જ ગ્રેજ્યુએટ, બરાબર. પછી અહીંયા સ્પેશિયલાઇઝેશન પૂછશે તો કે સ્પેશિયલાઇઝેશન તમારો સબ્જેક્ટ જનરલી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં મેં કર્યું છે તો એ આવી જશે. તમારું કોમર્સ હોય, ફાઇનાન્સ હોય, સાયન્સ હોય, અલગ અલગ વસ્તુ હોઈ શકે. કઈ કોલેજ કે કઈ યુનિવર્સિટીમાંથી તમે આ કર્યું છે એની ડિટેલ તમારે ત્યાં આપી દેવાની. પછી એ તમારી કોલેજ છે એ કયા સિટીમાં હતી એ આપી દેવાનું. પછી તમારી એ યુનિવર્સિટી કે કોલેજ એ કયા સ્ટેટમાં છે એ અહીંયા લખી દેવાનું. અને તમે કયા વર્ષે એ તમે જોઈન કર્યું હતું, ગ્રેજ્યુએશન તમે કયા વર્ષે જોઈન કર્યું અને કયા વર્ષે તમે એ પાસ કરી નીકળ્યા, આ બંનેની ડિટેલ અહીંયા આપી દેવાની. ક્વોલિફાઈડ શું છે તો કે પાસ છીએ, ઓકે. અને અહીંયા પછી જે છે તમારે CGPA અથવા તો પર્સન્ટેજ તમારે જે હોય એ રીતે તમારે આપી દેવાના. આ જેવું કર્યો એટલે એના પછી તમને નેક્સ્ટ પૂછે છે કે ડુ યુ હેવ અ નોલેજ ઓફ કમ્પ્યુટર્સ તો કે યસ, બરાબર, યસ ભાઈ. ડુ યુ હેવ અ નોલેજ ઓફ કમ્પ્યુટર, યસ, ઓકે. પછી જો કોઈ એડિશનલ તમારે ડિટેલ્સ નાખવી હોય તો તમે નાખી શકો છો, બાકી જે છે ચાલશે. પછી કોઈ બીજી ક્વોલિફિકેશન તમારી પાસે છે જેમ કે ફોરેન, નેશનલ, ફોરેન કે લોકલ લેંગ્વેજની, ઇંગ્લિશ અને હિન્દી સિવાય જો હોય તો હા પાડી દેવાનું અને ન હોય તો ના પાડી દેવાનું. એટલે એ એવું પૂછે છે કે ઇંગ્લિશ અને હિન્દી સિવાય તમને બીજી કોઈ લોકલ લેંગ્વેજ આવડે છે? જનરલી આપણને ગુજરાતી આવડતી હોય, બરાબર છે. અથવા તો કોઈ ફોરેન લેંગ્વેજ જેમ કે ફ્રેન્ચ છે, બરાબર, બીજી કોઈ આફ્રિકન ભાષાઓ તમને આવડતી હોય તો તમારે એ અહીંયા લખી દેવાનું, બરાબર. પછી જે છે સીધું તમે આગળ વધશો તો તમને એક્સપિરિયન્સ પૂછશે. તો હવે અહીંયા જનરલી કોઈ વર્ક એક્સપિરિયન્સ તો હોય નહીં એટલે અહીંયા આપણે કર્યું નો. એના પછી નેક્સ્ટ સેક્શન જે આવે એ ડોક્યુમેન્ટ અને પેમેન્ટ સેક્શન આવે, ફી પેમેન્ટ સેક્શન. આની અંદર તમારે માત્ર 2 જ એવા ડોક્યુમેન્ટને અપલોડ કરવાના રહેશે. શું? એક છે એ તમારો ફોટો છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, અને ફોટો અને સહી જે છે એ તમારે અહીંયા અપલોડ કરી દેવાની રહેશે, બરાબર. સહી અને ફોટો છે એ બંને તમારે એક પ્રોપર સાઇઝમાં, જે તમે ફોર્મ ભરશો ત્યાં નીચે પણ લખેલું હશે એ સાઇઝમાં તમારે અપલોડ કરવાની રહેશે. અને જનરલી જેટલા પણ દોસ્તો છે એ લોકો અનરિઝર્વ કેટેગરી વાળા હશે તો લગભગ એને 1000 રૂપિયાની ફી હશે. બાકી જે લોકો SC ST કે અનામત કેટેગરી વાળા છે તો એમને 550 રૂપિયા જેવી ફી એ પે કરવાની રહેશે, બરાબર. અને પછી જે છે તમારે અહીંયા આ પેમેન્ટ ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું એટલે ઓનલાઈન પેમેન્ટ મોડ આવી જાય, બરાબર. અને પછી નીચે છે અહીંયા બધી લાઈન જે છે એમાં ઉપર તમારે ટિક માર્ક કરી દેવાનું. જેવું તમે ટિક માર્ક કરશો એના પછી તમારે અહીંયા જે કેપ્ચા કોડ આપેલો છે નંબર, જે પણ તમને આ અલગ હશે એ નંબર નાખી અને તમારે અહીંયા સબમિટ કરી દેવાનું રહેશે. એક વખત પ્રિવ્યુ જોઈ લેવાનું ફોર્મનું અને સબમિટ કરી અને પછી સીધો તમારો ફી પેમેન્ટનો સેક્શન ઓપન થશે અને સીધું જે છે ફી પેમેન્ટ છે એ તમારું થશે. આ પ્રકારેથી તમે ફોર્મ એ ભરી શકશો. દોસ્તો, આ ઇન્ટેલિજન્સ બ્યુરોની જે ફોર્મ ભરવાથી માંડીને કોઈ પણ માહિતી છે એ તમારે જોતી હોય તો ચોક્કસથી હું આ 2 અમારા હેલ્પલાઇન નંબર છે એ તમને આપું છું. તમે એના ઉપર કોલ કરીને માહિતી પણ લઈ શકશો. 9429077607 અને બીજી જે હેલ્પલાઇન નંબર છે 9328 308. આ 2 હેલ્પલાઇન નંબર ઉપરથી તમને હેલ્પ પણ મળી જશે. અને તમે જો આની ટાયર 1ની જે પરીક્ષા 100 માર્કની પરીક્ષા આવે છે એની તૈયારી કરવા ઈચ્છો છો, વ્યવસ્થિત રીતે તૈયારી કરવા ઈચ્છો છો અને એના માટે પણ જોડાઈ શકો છો લક્ષ્યમ એકેડેમી સાથે, કે જ્યાં આની પણ તમને પ્રિપેરેશન જે ગુજરાતના બેસ્ટ ફેકલ્ટીઝ છે એના માધ્યમથી કરાવવામાં આવશે, બરાબર. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને તમારા તમામ જે મિત્રો છે ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો. નવા છો તો સબસ્ક્રાઇબ કરજો અને ભૂલ્યા વગર આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. ખાસ ફોર્મ ભરવાની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીએ અલગ પ્રકારની માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.